નમસ્કાર. સતકેવલ સાહેબ, સતકેવલ વિદ્યા મંદિર, પરમગુરુ પાઠશાલા સંકુલ, સારસા. હું અમિત ભાટિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી યુનિટ નંબર વ્યાકરણ એકમ 1 જેનું ટૉપિક છે પદ્ય અને ગદ્ય સાહિત્ય સ્વરૂપો, જેના વિશે આજે આપણે વિગતે અભ્યાસ કરીશું. ધોરણ 12 વિષય ગુજરાતી વ્યાકરણ એકમ 1 પદ્ય ગદ્ય સાહિત્ય સ્વરૂપો, જેનો વિગતે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈએ કે પદ્ય અને ગદ્ય સાહિત્ય સ્વરૂપો આપણે અત્યાર સુધી 1 થી 4 પાઠનો અભ્યાસ કરી ગયા. હવે આપણા વ્યાકરણ એકમ 1માં પદ્ય અને ગદ્ય સાહિત્ય સ્વરૂપોનો અભ્યાસ કરવાનો છે. આ સાહિત્ય સ્વરૂપો એટલે સાહિત્ય પ્રકાર. આપણે દરેક પાઠનો સાહિત્ય પ્રકાર અથવા તો સાહિત્ય સ્વરૂપ વિશે ખાસ ધ્યાન રાખીએ છીએ અને એનો અભ્યાસ કરીએ છીએ. તો અહીંયા આ સાહિત્ય સ્વરૂપોનો, આ સાહિત્ય પ્રકારોનો આપણે આજે આ એકમમાં વ્યાકરણ એકમ 1માં તેનો વિગતે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ તો આપણે પદ્ય સાહિત્ય સ્વરૂપો એટલે કે પદ્યના સાહિત્ય પ્રકારો વિશે અભ્યાસ કરીએ. એ પહેલાં પદ્ય એટલે કે કવિતા, કાવ્ય જે આપણે જાણીએ જ છીએ અને તેના જુદા જુદા સાહિત્ય સ્વરૂપો છે, જેના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છે. તો કવિતા હોય, કાવ્ય હોય, એનું પણ જુદા જુદા પ્રકારો હોય કે કવિતા એક પ્રકારની હોતી નથી. જુદા જુદા પ્રકારની કવિતાઓ હોય અને એને એના સાહિત્ય સ્વરૂપો અથવા તો સાહિત્ય પ્રકાર કહેવામાં આવે છે. તો એવા કવિતાના પણ સાહિત્ય પ્રકારો અલગ હોય અને ગદ્ય એટલે કે પાઠ, અને એ પાઠના પણ સાહિત્ય સ્વરૂપો, સાહિત્ય પ્રકારો અલગ અલગ હોય છે. તો અહીં આપણે પહેલાં કવિતાના સાહિત્ય સ્વરૂપો, એના સાહિત્ય પ્રકારો વિશે અભ્યાસ કરીએ. તો કવિતાના 7 જેટલા અને આ સિવાય બીજા પણ સાહિત્ય સ્વરૂપો છે, જેમાં પહેલું છે આખ્યાન, બીજું છે પદ, ત્રીજું છે ખંડકાવ્ય, ચોથું સોનેટ, ગઝલ, આ ઉપરાંત હાઇકુ, બરાબર, દોહા, મુક્તક વગેરે તમે સાહિત્ય સ્વરૂપો, સાહિત્ય પ્રકારો વિશે કાવ્યો ભણ્યા હશો. તો આ સાહિત્ય સ્વરૂપોના લક્ષણ શું હોય, એ કવિતા ક્યારે એને આખ્યાન કે એનું એ પ્રમાણે આપણે નક્કી કરી શકીએ, એના લક્ષણો વિશે અહીંયા આપણે વિગતે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જોઈએ પદ્ય સાહિત્ય સ્વરૂપો એટલે કે પદ્ય કાવ્યના સાહિત્ય પ્રકારો, જેમાં પહેલું છે આખ્યાન કાવ્ય. બરાબર. તો આખ્યાનમાં કોઈ પૌરાણિક કથા, અવતારની કથા, પુણ્યશાળી ચરિત્રોની કથા કે ભક્તોની કથામાં લોકભોગ્ય ફેરફારો કરીને કવિ આલેખન કરે છે. બરાબર. આપણે એવા ઘણા બધા આખ્યાન કાવ્યો અથવા તો આખ્યાન ખંડ વિશે અત્યાર સુધી અભ્યાસ કર્યો છે. તો આ આખ્યાન કાવ્યમાં શું હોય, તો આખ્યાનમાં કોઈક પૌરાણિક કથા હોય, પુરાણમાં એવી ઇતિહાસમાં બની ગયેલી એવી કોઈ કથા હોય, અવતારની કથા જેમ કે રામ, કૃષ્ણ, બરાબર, એવા કોઈ અવતારની કથા હોય, અથવા તો પુણ્યશાળી ચરિત્રો હોય, અથવા તો ભક્તોની કથા હોય, જે લોકભોગ્ય ફેરફારો કરીને, લોકભોગ્ય એટલે કે લોકો એને ભોગવી શકે એવા ફેરફાર કરીને કવિ અહીંયા આલેખન કરતો હોય છે. એમાં વીર, કરુણ, અદ્ભુત, શૃંગાર, હાસ્ય વગેરે રસોનું વૈવિધ્ય હોય છે. વૈવિધ્ય એટલે વિવિધતા, કે આ આખ્યાનમાં આ જે પોતાનું કથાનક છે, વિષય વસ્તુ છે, તેમાં વીર રસ, કરુણ રસ, અદ્ભુત, શૃંગાર અને હાસ્ય વગેરે રસોનું વૈવિધ્ય હોય. કે તમે કોઈ પણ આખ્યાન જોતા હોય તો એ અભિનય સાથે એને વર્ણન કરવામાં આવે છે. અને અભિનય કરતાં કરતાં પહેલાં વીરતા બતાવે અને વીરતા બતાવતા બતાવતા કરુણ રસ બતાવે અને એમાંથી શૃંગાર અને હાસ્યરસ પણ બતાવવામાં આવે છે.
તેના એક પ્રકરણને કડવું નામ અપાય છે. ખાસ યાદ રાખજો કે આખ્યાનને કડવાબદ્ધ રચના હોય એટલે કે એક આખું મોટું આખ્યાન હોય જેના ભાગ હોય એને કડવું કહેવાય. દાખલા તરીકે સુદામા ચરિત નામનું આખ્યાન છે એ 32 કડવામાં વહેંચાયેલું છે. કડવું 1, કડવું 2 અને આ દરેક કડવાને એટલે કે દરેક ભાગને એક ચોક્કસ નામ આપેલું હોય. તમે પણ સુદામા ચરિતનું આવું એક કડવું આખ્યાનનો એક ભાગ 9મા ધોરણમાં ભણી ગયા હતા કે પછી સામળિયોજી બોલ્યા, બરાબર ને? તો આખ્યાનની અંદર જે ભાગ હોય એને કડવા સ્વરૂપે અથવા તો કડવું એવું એનું નામ આપવામાં આવ્યું હોય. મધ્યકાળમાં કવિ ભાલને આખ્યાનની શરૂઆત કરી હતી, તેથી તે આખ્યાનનો પિતા કહેવાય છે. આ પ્રશ્ન પરીક્ષામાં ખાસ પૂછાય કે મધ્યકાળમાં ગુજરાતી સાહિત્યના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિ ભાલન, યાદ રાખજો નામ, કવિ ભાલને આખ્યાનની શરૂઆત કરી હતી એટલા માટે ભાલનને આખ્યાનનો પિતા કહેવામાં આવે છે. ત્યારબાદ નાકરે તેને આગળ વધાર્યું અને પ્રેમાનંદે તેને સૌથી વધારે લોકભોગ્ય બનાવ્યું, બરાબર? કે આખ્યાનની શરૂઆત ભાલને કરી, ત્યારબાદ નાકર નામના કવિએ તેને આગળ વધાર્યું અને પ્રેમાનંદે તો લોકભોગ્ય એટલે કે લોકો એને ભોગવી શકે, લોકો એને માની શકે એવી એની નામના કરાવી આખ્યાન કાવ્યની, બરાબર? પ્રેમાનંદ બધી જ આંગળીઓમાં કરડા પહેરીને, કરડા એટલે કે વીંટીઓ, બરાબર? તાંબાની મોટી માન પર આ કરડા એટલે કે આ વીંટી વડે સંગીત નિષ્પન્ન કરીને એટલે કે સંગીત ઉપજાવીને લોકવૃંદ સમક્ષ, લોકવૃંદ એટલે કે લોકોના ટોળા સમક્ષ આખ્યાન ગાતા હતા. અને આખ્યાન એ ગાઈ શકાય, અભિનય કરી શકાય એટલે કે એક્ટિંગ કરી શકાય અને લોકોને બોધ આપી શકાય એવું કાવ્ય હોય છે, બરાબર? આપણા પુસ્તકમાંય આવા પ્રચલિત આખ્યાનોમાંથી દમયંતી સ્વયંવર એનું એકાદ કડવું એકમ તરીકે સમાવાયું છે, જેનો અભ્યાસ આપણે કરી ગયા છે. કાવ્ય નંબર 3 દમયંતી સ્વયંવર, બરાબર? જે આખ્યાન જ છે પણ આખ્યાનનું એક કડવું છે અને જે તમે એનો અભ્યાસ કરી ગયા. તો આપણને આ આખ્યાન વિશે માહિતી મળી કે આખ્યાન કેવું હોય તો કે પૌરાણિક કથા હોય, અવતારની કથા હોય. ભાલને શરૂઆત કરી હતી એટલે ભાલન તેનો પિતા ગણાયો, નાકારે આગળ વધાર્યું અને પ્રેમાનંદે લોકોની સામે એને રજૂ કર્યું. એ ગાઈ શકાય, અભિનય કરી શકાય એવું મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ઉત્તમ કાવ્ય સ્વરૂપ એટલે આખ્યાન, અને આખ્યાન કડવામાં વહેંચાયેલું હોય છે, બરાબર? બીજો સાહિત્ય પ્રકાર જોઈએ, પદ, જેને આપણે પદ કાવ્ય અથવા તો પદ એટલું બોલો તો પણ ચાલે. તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ઉર્મી કાવ્ય એટલે પદ એમ કહેવામાં કંઈ બાધ નથી એટલે કે ખોટું નથી, બરાબર? કે ગુજરાતી સાહિત્યને જુદા જુદા ભાગમાં વહેંચવામાં આવ્યું છે કે પ્રાચીન ગુજરાતી સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન એટલે કે આધુનિક ગુજરાતી સાહિત્ય. એમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે ઉર્મી કાવ્યો રચાતા હતા તે દરેક ઉર્મી કાવ્યોને પદ કહેવામાં આવે છે, બરાબર? આ પદમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતો મુખ્ય હોય છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગાસતી, પાનબાઈ, ધીરો, ભોજો, ધનો અને રાજે વગેરે કવિઓએ અઢળક પદો રચ્યા છે અને નરસિંહના પદો પ્રભાત્યા તરીકે વિશેષ પ્રમાણમાં જાણીતા છે, જે આપણે અગાઉ ભણી ગયા છે, બરાબર? તો આ પદમાં શું હોય તો પદ એ એક પ્રકારનું ઉર્મી કાવ્ય છે, બરાબર? જેમાં ઉર્મી એટલે કે હૃદયનો ઉમળકો કવિએ રજૂ કર્યો હોય અને જે કવિતા દ્વારા આપણને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની મુખ્ય વાતો કહેવાતી હોય, બરાબર? અને નરસિંહ મહેતાના પદો એ પ્રભાત્યા તરીકે જાણીતા છે. ત્રીજો સાહિત્ય પ્રકાર છે
કે મધ્યકાળના અન્ય સ્વરૂપો, કે આપણે આગળ જોયું એમ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આ આખ્યાન પદ સિવાય બીજા કેટલાક સાહિત્ય સ્વરૂપો રચાયા, જેના વિશે અભ્યાસ કરીએ કે મધ્યકાળમાં એટલે કે નરસિંહ મહેતાથી શરૂ કરીને છેક દયારામ સુધીના સમયગાળામાં ભક્તિ સાહિત્ય પુષ્કળ રચાયેલું છે. એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ક્યારથી ગણવામાં આવે તો નરસિંહ મહેતાથી લઈને દયારામ સુધીનો સમયગાળો એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય. અને આ સમયગાળા દરમિયાન ભક્તિ સાહિત્ય એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મોટાભાગની કવિતા અને પાઠ એ ભક્તિ વિશે જ લખાયેલા છે, પ્રભુની ભક્તિ કરતા. અને આ ભક્તિ સાહિત્યમાં અખાના છપ્પાઓ, સામળની પદ્ય વાર્તાઓ, બોજાના ચાબખાઓ, ધીરાની કાફીઓ, દયારામની ગરબીઓ એ મુખ્ય છે. આ સિવાય રાસ, દોડ, આરતી વગેરેની રચનાઓ પણ આ સમયમાં થઈ હતી. એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આટલી કવિતાઓ લખાતી હતી કે આખ્યાન, પદ, આ ઉપરાંત અખાના છપ્પા એવા હોય કે જેમાં તમને બોધ આપવામાં આવે. અખાના છપ્પા તો ખૂબ જ જાણીતા છે. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂંજે દેવ. બરાબર, આવા તો ઘણા બધા છપ્પાઓ જે આજે પણ લોકો એને જાણે છે કે એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. બરાબર, સામળસાની પદ્ય વાર્તાઓ, કે આ પદ્ય વાર્તાઓ એવી હોય કે મોટું કથાનક હોય પરંતુ પાઠ સ્વરૂપે ના હોય, કવિતા સ્વરૂપે હોય. બરાબર, આ રીતે છે બોજાના ચાબખા અને ધીરાની કાફી. બરાબર, કે ભજનની શરૂઆતમાં જુદી જુદી કાફીઓ ગાવામાં આવે કે રામ નામ મેં લીન હૈ, સબ મેં દેખત રામ, તાકે પતવંદન કરું. બરાબર, આવી રીતના ઘણી બધી કાફીઓ પણ છે. અને દયારામની ગરબીઓ. બરાબર, આપણે જે ગરબા ગાઈએ છીએ એ અલગ અને ગરબી પણ અલગ છે. બરાબર, તો આવા કેટલાય સાહિત્ય સ્વરૂપો, આ સિવાય રાસ, દોડ અને આરતી, ધૂન વગેરેની રચના મધ્યકાલીન સાહિત્યમાં થઈ છે. તો આ થઈ આપણા મધ્યકાલીન સાહિત્યની વાત. હવે આગળનો સાહિત્ય પ્રકાર આપણે જોઈએ કે આગળનો સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય. બરાબર, તો અહીંયા ખંડકાવ્ય આમ તો સંસ્કૃતની સંજ્ઞા છે. સમગ્ર કથા પ્રસંગ કોઈ એકાદ ખંડનું વર્ણન એટલે ખંડકાવ્ય. બરાબર, ખંડ એટલે કે ભાગ. બરાબર, કે ખંડકાવ્ય કેવું હોય તો એક કથા પ્રસંગ હોય કે કોઈ કથા બનતી હોય અને એનું એક ખંડ એટલે કે એનો એક ભાગનું વર્ણન કરવામાં આવે તેને ખંડકાવ્ય કહેવાય. કે ખંડકાવ્યમાં પ્રકૃતિનું આલેખન હોય. આ ખાસ કે ખંડકાવ્ય રચતી વખતે પ્રકૃતિ એટલે કે કુદરતનું આલેખન હોય. તેમાં છંદોનું પણ વૈવિધ્ય જોવા મળે છે કે તેમાં છંદો એ વિવિધતાસભર રચાયેલા હોય. અને ગુજરાતી સાહિત્યમાં કવિ કાંત એ ખંડકાવ્યના પિતા તરીકે ઓળખાય છે. તો આ પ્રશ્ન પૂછાય, જેને ખાસ યાદ રાખજો કે ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય તો કવિ કાંત, જેમનું પૂરું નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ. બરાબર, તો કવિ કાંત એ ખંડકાવ્યના પિતા કહેવાય. નરસિંહરાવ દિવેટિયા, કલાપી, નાનાલાલ, ખબરદાર, બોટાદકર આ વગેરે કવિઓ પાસેથી પણ ખંડકાવ્યો મળ્યા છે. અને આધુનિકોમાં એટલે કે આધુનિક કવિઓમાં રાવી પાઠક, સુંદરમ, ઉમાશંકર જોશી, મનસુખલાલ ઝવેરી, સુંદર બેટાઈ, મેઘાની, કૃષ્ણલાલ સિદ્ધરાણી, પ્રહલાદ પારેખ વગેરેએ ખંડકાવ્યો રચ્યા છે. તો અહીંયા આપણે વાત કરી ખંડકાવ્ય વિશે. હવે પાંચમો સાહિત્ય પ્રકાર જોઈએ, સોનેટ કાવ્ય. બરાબર, તો સોનેટ વિશે તમે અગાઉ ભણી જ ગયા છો કે ઇટાલી દેશમાં ઉદ્ભવેલો આ ઉર્મી પ્રકાર અંગ્રેજી સાહિત્યમાંથી ગુજરાતીમાં ઉતરી આવ્યો છે. અને સોનેટ એ 14 પંક્તિનું હોય છે. જુઓ, સોનેટ ચોક્કસ પંક્તિનું હોય, 14 લીટીથી ઓછી નહીં અને 14 લીટીથી વધારે નહીં. એટલે કે ચોક્કસ પ્રમાણે 14 જ લીટીની કવિતા હોય એ એટલે સોનેટ. અને એ સોનેટ ઇટાલીમાં જન્મ્યું
કે સોનેટ સાહિત્ય સ્વરૂપ એ ઇટાલીનું છે, પરંતુ ગુજરાતીમાં એ અંગ્રેજી સાહિત્યમાંથી ગુજરાતીમાં ઉતરી આવ્યું છે. બરાબર. તો સોનેટમાં શિખરીની, મંદાક્રાંતા, હરિની, સ્તગ્ધરા, પૃથ્વી, શાર્દુલ વિક્રીડિત જેવા અક્ષરમેળ છંદોમાં રચાય છે. ખાસ યાદ રાખજો કે સોનેટ હંમેશા અક્ષરમેળ છંદોમાં જ રચાય છે. અને બક ઠાકોર એટલે કે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર એમને ગુજરાતીમાં સૌ પ્રથમ સોનેટ લખ્યું, જેનું નામ છે ભનકારા. અને એટલા માટે બક ઠાકોરને સોનેટના પિતા કહેવામાં આવે છે. સોનેટ આજે ઓછા લખાય છે. તો આ સોનેટમાંથી ખાસ પૂછાય એવા પ્રશ્નો કે સોનેટ સાહિત્ય સ્વરૂપ કયા દેશનું છે? તો ઇટાલી દેશનું છે. એ અંગ્રેજી સાહિત્યમાંથી ગુજરાતી સાહિત્યમાં ઉતરી આવ્યું છે. સોનેટ કેટલી લીટીનું હોય અથવા તો સોનેટ કેટલી પંક્તિનું હોય એ પણ પ્રશ્ન પૂછાય. તો ખાસ યાદ રાખવાનો કે સોનેટ હંમેશા 14 લીટી અથવા તો 14 પંક્તિનું જ હોય. સોનેટ હંમેશા કયા છંદમાં લખાય? તો સોનેટ હંમેશા અક્ષરમેળ છંદોમાં જ લખાય. અને સોનેટના પિતા બક ઠાકોર. બરાબર. અને પ્રથમ ગુજરાતી સોનેટનું નામ, જેનું નામ છે ભનકારા. બરાબર. આટલું ખાસ યાદ રાખવું. આ સિવાય અન્ય પદ્ય સ્વરૂપોમાં જાપાનમાંથી ઉતરી આવેલો કાવ્ય પ્રકાર છે હાઇકુ. તમે હાઇકુ પણ અગાઉના ધોરણોમાં ભણી ગયા છો કે હાઇકુ 3 લીટીનું હોય. બરાબર. અને જે 17 જ અક્ષરનું હોય. કેટલા અક્ષરનું? 17 અક્ષરનું. બરાબર. એકદમ ટૂંકામાં ટૂંકું કાવ્ય સ્વરૂપ, 17 જ અક્ષરની કવિતા હોય, 3 લીટીની હોય, જેમાં પ્રથમ લીટીમાં 5 અક્ષર, બીજી લીટીમાં 7 અક્ષર અને ત્રીજી લીટીમાં 5 અક્ષરોની ગોઠવણી હોય. બરાબર. એટલે કે 5, 7, 5 અક્ષરોની ગોઠવણીથી રજૂ થતો ચિંતનપ્રદ કાવ્ય પ્રકાર, ચિંતનપદ પાતો. બરાબર. કે એમાં તમે વિચારો એવું હોય. અને સ્નેહરશ્મિનું નામ હાઇકુ માટે જાણીતું છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે હાઇકુ સાહિત્ય સ્વરૂપ એ કયા દેશનો છે? તો જાપાન દેશનો. કેટલા અક્ષરનો હોય? 17 અક્ષરનો. તેની કાવ્ય પંક્તિઓ, એના અક્ષરો કઈ રીતે જોડાયેલા હોય? તો એના અક્ષરો 5, 7 અને 5 રીતે જોડાયેલા હોય. અને સ્નેહરશ્મિ નામના કવિએ ગુજરાતીમાં પહેલું હાઇકુ લખ્યું. બરાબર. જે કડીમાં સંપૂર્ણ એક વિચાર આપ્યો હોય તેવો પદ્ય પ્રકાર એટલે મુક્તકનો. હવે અહીંયા આવ્યું આપણું મુક્તક. બરાબર. બહુ જ મોટો ગોરંભાયેલો વિચાર એ 2 જ લીટીમાં થોડાક જ શબ્દોમાં જાને ઠાસીને મુક્તકમાં ભરેલો હોય છે. એવું જ 2 પંક્તિના દોહામાં પણ હોય છે. આ સિવાય મુક્તક પણ આવે અને દોહા પણ આવે. જે મુક્તક અને દોહામાં ખાલી 2 જ લીટી હોય, પરંતુ ઘણું બધું બોધપાઠ તમને આપવા માગતો હોય એવા દોહા અને મુક્તક, જે તમને ઘણું બધું માત્ર 2 જ પંક્તિમાં તમને સમજૂતી આપતી હોય. બરાબર. છેલ્લો આપણો સાહિત્ય પ્રકાર છે ગઝલ. આ ગઝલ પણ વિદેશી સાહિત્ય પ્રકાર છે. તે અરબી અને ફારસી ભાષામાંથી ગુજરાતીમાં ઉતરી આવ્યો છે. આ પણ ખાસ યાદ રાખવાનું કે ગઝલ એ વિદેશી સાહિત્ય પ્રકાર છે અને તે અરબી અને ફારસી ભાષામાંથી ગુજરાતીમાં ઉતરી આવ્યો છે. ગઝલમાં પ્રેમ, વિરહ અને પ્રભુ ભક્તિ વગેરે મુખ્ય વિષયો હોય છે. કે મોટાભાગની ગઝલો એ પ્રેમ, વિરહ એટલે કે છૂટા પડવું અને પ્રભુની ભક્તિ માટે લખાયેલી હોય છે. ગઝલના 2 મુખ્ય પ્રકારો છે. એક છે ઇશ્કે હકીકી. બરાબર. એટલે કે ઈશ્વર તરફનો પ્રેમ. અને બીજી છે ઇશ્કે મિજાજી, એટલે કે પ્રિયતમા તરફનો પ્રેમ. એટલે કે 2 પ્રકારની ગઝલ લખાય, ઇશ્કે હકીકી અને બીજો પ્રકાર છે ઇશ્કે મિજાજી. ઇશ્કે હકીકી ગઝલ એ ભગવાન માટે લખાયેલી હોય, ભગવાનના પ્રેમ માટેની. અને ઇશ્કે મિજાજી ગઝલ એ પોતાની પ્રિયતમાના પ્રેમ માટે લખાયેલી હોય. ગઝલના પ્રત્યેક 2 પંક્તિને શેર કહેવામાં આવે છે. ગઝલનો પહેલો શેર તે મતલા અને છેલ્લો શેર તે શેર મક્તા કહેવાય છે. આ પણ ખાસ યાદ રાખવાનું કે ગઝલનો પહેલો શેર એ મતલા નામે અને છેલ્લો શેર
જે મક્તા નામે ઓળખાય છે. અને આ મક્તામાં જે ગઝલ રચનાર કવિ હોય એ પોતાનું નામ અંદર રજૂઆત કરે છે. આવી ઘણી બધી ગઝલો તમે સાંભળી હશે, જેની એક સુંદર મજાની ગઝલ હું માત્ર એનું નામ કહું છું, શાંત ઝરૂખે. શાંત ઝરૂખે વાત નિરખતી, રૂપની રાની જોઈ હતી. આ સાંભળી હશે તમે. એ એક પ્રકારની ગઝલ જ છે, બરાબર. બીજી એક ગઝલ છે ગની દહીવાલાની. નદીની રેતને દરિયો પૂછે, તને ભીંજાવું કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. બરાબર. આવી ઘણી બધી ગઝલ એ આપણા ગુજરાતી સાહિત્યમાં લખાઈ ગઈ છે. બરાબર. તો અહીં આપણે ગુજરાતી સાહિત્યના પદ્ય સાહિત્ય સ્વરૂપો એટલે કે પદ્ય કવિતાના સાહિત્ય સ્વરૂપે વિશે આપણે અભ્યાસ કર્યો. કેટલા સાહિત્ય સ્વરૂપો છે એકવાર આપણે જોઈ લઈએ. આખ્યાન, પદ, આ સિવાય દયારામની ગરબીઓ, ધીરાની કાફિયો, ભોજાના ચાપખા, સામળની પદ્યવાર્તા, અખાના છપ્પા, રાસ, દોડ, આરતી, આ બધું કવિતામાં આવે છે. ખંડકાવ્ય, સોનેટ, હાઇકુ, મુક્તક, દુહા અને ગઝલ, આટલા સાહિત્ય પ્રકારો એ ગુજરાતી કવિતામાં આવે છે, જેનો આપણે વિગતે અભ્યાસ કર્યો. બરાબર. હવે આપણે ગદ્ય સાહિત્ય સ્વરૂપે વિશે અભ્યાસ કરીશું. બરાબર. ગદ્ય સાહિત્ય સ્વરૂપો, ગદ્ય એટલે કે પાઠ. હવે આપણે પાઠના સાહિત્ય સ્વરૂપો વિશે અભ્યાસ કરીએ. તો પાઠનો પહેલો સાહિત્ય સ્વરૂપ છે નવલકથા. કે તમે બધાએ નવલકથા ભણ્યા જ હશો, અને નવલકથા એ પ્રકરણમાં વહેંચાયેલી હોય. જોઈએ આપણે કે નવલકથામાં અનેક બનાવો અને તેના અનેક ખંડો હોય છે, જેને અંગ્રેજીમાં નોવેલ કહે છે. થોડા વધારે વિસ્તારવાળી લાંબી કથા વાર્તા એટલે કે નવલકથા એમ કહી શકાય. ઈસવીસન 1866માં શ્રી નંદશંકર મહેતાએ કરણ ઘેલો નવલકથા લખી. તેને પ્રથમ નવલકથાનું માન મળ્યું છે, અને નવલકથા કલ્પોન્નત સાહિત્ય પ્રકાર છે. તો ખાસ ધ્યાન રાખો કે નવલકથામાં શું હોય કે નવલકથામાં અનેક બનાવો હોય. આપણે કોઈક વાર્તામાં કે એમાં એક જ ઘટના હોય, પરંતુ નવલકથામાં ઘણી બધી બનાવો, ઘણા બધા પ્રસંગો, ઘણી બધી ઘટનાઓનું વર્ણન હોય, અને એના અનેક ખંડો હોય. એટલે કે નવલકથા એ જુદા જુદા ખંડોમાં અને પ્રકરણમાં, પ્રકરણ 1, પ્રકરણ 2, એ રીતના નવલકથા વહેંચાયેલી હોય. તેને અંગ્રેજીમાં નોવેલ કહેવાય. અને નવલકથા વિસ્તારવાળી હોય. વિસ્તારવાળી એટલે કે વધારે લંબાણવાળી, વધારે લાંબી કથા વાર્તા હોય. બરાબર. અને ઈસવીસન 1866માં ખાસ યાદ રાખજો, લેખકનું નામ શ્રી નંદશંકર મહેતાએ કરણ ઘેલો નામની પહેલી નવલકથા એ ગુજરાતી સાહિત્યમાં લખી હતી. તો પ્રશ્ન પૂછાય કે ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કઈ? તો જવાબ આવશે કરણ ઘેલો. એના રચયિતા કોણ હતા? તો નંદશંકર મહેતા. અને કઈ સાલમાં પ્રથમ નવલકથા લખાઈ ગુજરાતી સાહિત્યની? તો એનો જવાબ આવશે 1866માં. બરાબર. આગળ જોઈએ, બીજો સાહિત્ય પ્રકાર છે નવલિકા. આ નવલિકાને આપણે ટૂંકી વાર્તા પણ કહી શકીએ છીએ. બરાબર. નવલિકા એટલે કે ટૂંકી વાર્તા. બરાબર. કે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા જીવનના કોઈ રહસ્યને ઓછામાં ઓછા બનાવોથી, ઓછામાં ઓછા શબ્દોમાં વાર્તા શૈલીએ નિરૂપવું, તે એટલે કે નવલિકા અથવા તો વાર્તા. એટલે કે નવલિકાનું બીજું નામ છે ટૂંકી વાર્તા. બરાબર. કે જીવનનું એવું કોઈ રહસ્ય હોય જેને ઓછામાં ઓછા બનાવોથી અને ઓછામાં ઓછા શબ્દોથી વાર્તાનું નિરૂપણ કરવું, તે એટલે નવલિકા. આજની ટૂંકી વાર્તાનો પ્રારંભ કંચનલાલ વાસુદેવ મહેતા, જેમનું ઉપનામ છે મણિયાનીલ, બરાબર, એમની વાર્તા છે ગોવાલની, એનાથી થયો હતો. એટલે અહીંયા પરીક્ષામાં એક બીજો પ્રશ્ન પૂછાય કે ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલિકા કઈ? તો એનો જવાબ આવશે ગોવાલની. અને એના લેખક કોણ હતા? તો આ જવાબ આવશે મલયાનીલ અથવા તો કંચનલાલ વાસુદેવ મહેતા. બરાબર.
ત્રીજો સાહિત્ય પ્રકાર છે નાટક, બરાબર. તો સાહિત્યમાં બધા સ્વરૂપોમાં નાટક એક વિશિષ્ટ સ્વરૂપ છે. તેમાં તેના સર્જક, અભિનેતાઓ અને પ્રેક્ષકો એમ 3 અપેક્ષા હોય છે, બરાબર. કે નાટક એ 3 જણાની જરૂર પડે, કે એના સર્જક એટલે કે નાટકને લખનારો, એના અભિનેતા એટલે કે નાટકને ભજવનારો, અને એના પ્રેક્ષક એટલે કે નાટકને જોનારો, બરાબર. તો નાટકને આ ત્રણેયની અપેક્ષા હોય છે. તે મોટા ભાગે ભજવવા માટે લખાય છે. નવલકથાની જેમ મોટી વાર્તા હોય છે, તેમાં નાટકમાં વિસ્તૃત વૃત્તાંત હોય છે. અને નાટકનું નાનું સ્વરૂપ એટલે એકાંકી. એકાંકી એટલે કે એક અંકમાં લખાયેલું નાટક. સમય અને વૃત્તાંત બંને રીતે તેમાં ટૂંકાણ હોય છે. તો અહીંયા આપણે નાટક વિશે જોયું કે નાટક ભજવવામાં આવે છે, બહુ લાંબુ હોય એટલે નાટકને દ્રશ્ય 1, દ્રશ્ય 2, દ્રશ્ય 3 એ રીતના એને ગોઠવાયેલું હોય છે, બરાબર. ચોથો સાહિત્ય પ્રકાર જોઈએ નિબંધ. તો નિબંધ એટલે કે નિહ વત્તા બંધ એટલે કે કોઈપણ પ્રકારના બંધન વિના જે તે વિષય પર વિચારો રજૂ કરવા એનું નામ એટલે નિબંધ, બરાબર. આપણે એમ નિબંધ શબ્દ આવે એટલે આપણે એમાં બધું લખે જ જઈએ, બરાબર. પરંતુ નિબંધનો અર્થ થાય છે નિહ એટલે કે કોઈપણ પ્રકારનું બંધન વગર, બરાબર. અને બંધ એટલે કે બંધન વગર એટલે કે કોઈપણ પ્રકારના બંધન વગર કોઈક એક વિષય, કોઈક એક વસ્તુ આપી હોય, કોઈક એક વિષય આપ્યો હોય અને એના ઉપર તમારી રજૂઆત કરવી, એ એટલે નિબંધ. કલ્પના એટલે કે તમારા વિચારો, અવલોકન તમે કંઈક જોયું હોય એનું, પછી મૌલિક એટલે કે તમારા મૌખિક વિચારો, આ વગેરે નિબંધના લક્ષણો છે. નિબંધમાં આ દરેક વસ્તુ હોવું જોઈએ, તમારા મૌલિક વિચારો, અવલોકન, દરેક વસ્તુ, બરાબર. મંડળી મળવાથી થતા લાભ એ પ્રથમ નિબંધ લખી નર્મદે શુભારંભ કર્યો હતો. તો પહેલો ગુજરાતી સાહિત્યનો નિબંધ કયો? તો મંડળી મળવાથી થતા લાભ. અને એના લેખક કોણ હતા? તો કવિ નર્મદ, બરાબર. વર્તમાનપત્રો અને સામાયિકોમાં નિબંધ સ્વરૂપ વિશેષ પ્રયોજાય છે. નિબંધને પુષ્ટિ આપવા તેમાં ગદ્ય અને પદ્ય અવતરણો મૂકવામાં આવે છે, જેનાથી વાચકને આનંદ મળે છે, બરાબર. એટલે કે નિબંધને વધારે અસરકારક રીતે રજૂ કરવા માટે નિબંધની અંદર કેટલીક કાવ્ય પંક્તિઓ પણ ઉમેરવામાં આવે છે, જેનાથી તમે તમારા વિચારો મુક્ત રીતે સમજાવી શકો, બરાબર. તો નિબંધના પણ કેટલાક પ્રકાર હોય, લલિત નિબંધ, હાસ્ય નિબંધ, બરાબર. આવા ઘણા બધા નિબંધના પ્રકારો હોય છે. પાંચમો સાહિત્ય પ્રકાર જોઈએ જીવનચરિત્ર, બરાબર. કે જીવનચરિત્ર એટલે શું? તો વ્યક્તિના જીવનની સમગ્ર ઘટનાઓનો ઇતિહાસ એટલે જીવનચરિત્ર. અહીંયા જીવનચરિત્ર અથવા તો રેખાચિત્ર કહેવાય, બરાબર. કે કોઈ પણ એવી વ્યક્તિ હોય, કોઈક મહાન વ્યક્તિ થઈ ગઈ હોય, અથવા તો તમને જે વ્યક્તિ પસંદ હોય એના વિશે એ ચોક્કસ વ્યક્તિની જીવનની સમગ્ર ઘટનાઓનું ઇતિહાસ એટલે જીવનચરિત્ર. જાણીતી વ્યક્તિઓ વિશે આપણે ત્યાં ઘણા જ જીવનચરિત્રો લખાયેલા છે. એક જ વ્યક્તિ વિશે એકથી વધારે લેખકો દ્વારા પણ જીવનચરિત્રો લખાયેલા છે. તમે આવા જીવનચરિત્રો પણ ભણી ગયા છો. દાખલા તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ, જેના ઘણા બધા લેખકોએ જુદી જુદી રીતે એનું જીવનચરિત્રનું આલેખન કર્યું છે, બરાબર. એવી જ રીતના તમે 8મા ધોરણમાં ભણી ગયા છો બાનો વાડો, પ્રવીણ દરજીનો પાઠ હતો, બરાબર. જે પણ એક પ્રકારનું જીવનચરિત્ર છે. હમણાં જ આપણે આગળનો પાઠ ભણ્યા પણ એ આત્મકથા ખંડ હતો, પરંતુ કોઈક વિનોબા ભાવે વિશે લખે તો એને રેખાચિત્ર કે જીવનચરિત્ર કહી શકાય, બરાબર. તો ચોક્કસ વ્યક્તિના જીવનમાં બનતી સમગ્ર ઘટનાઓનો ઇતિહાસ એટલે જીવનચરિત્ર. છેલ્લો સાહિત્ય પ્રકાર છે આપણો આત્મકથા, બરાબર. આત્મકથા એટલે કે વ્યક્તિ પોતાના જીવનની ઘટનાઓ પોતાની જાતે જ વર્ણવે, બરાબર. એટલે કે કોઈ પણ વ્યક્તિ એના જીવનમાં બનેલી એવી ઘટનાઓ એ પોતાની જાતે એનું વર્ણન કરે, એનું આલેખન કરે, અને તે પ્રકાર એટલે આત્મકથા. આત્મકથા પૂરી લખી શકાતી નથી,
બરાબર, કેમ કે વ્યક્તિ પોતે લખતો હોય છે તો એ વ્યક્તિ પોતાનું મૃત્યુ દર્શાવી શકશે નહીં ને, બરાબર. એમ તે જીવનના અમુક વર્ષોથી કથા બની રહે છે, બરાબર. મારી હકીકત એ ગુજરાતીની પ્રથમ આત્મકથા નર્મદે લખી હતી, બરાબર. તો અહીંયા એક પ્રશ્ન પૂછાય કે ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ? તો જવાબ આવશે મારી હકીકત, અને એના લેખક કોણ હતા? નર્મદ, બરાબર. અને ગાંધીજીની આત્મકથાનું નામ છે સત્યના પ્રયોગો, જે વિશ્વવિખ્યાત બની છે, બરાબર. તો આ બંને ખાસ યાદ રાખવાનું કે ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા મારી હકીકત, જેના લેખક છે નર્મદ, અને ગાંધીજીની ખૂબ જ પ્રખ્યાત બનેલી એવી આત્મકથા જેનું નામ છે સત્યના પ્રયોગ, બરાબર. તો અહીંયા આપણે ગદ્ય એટલે કે પાઠનાય સાહિત્ય સ્વરૂપો વિશે અભ્યાસ કર્યો, બરાબર. કે આજના વિડીયોમાં આપણે પદ્યના સાહિત્ય સ્વરૂપો અને ગદ્ય એટલે કે પાઠના સાહિત્ય સ્વરૂપો વિશે ભણ્યા. આ સાહિત્ય સ્વરૂપોમાંથી વિદ્યાર્થી મિત્રો ખાસ કયું સાહિત્ય સ્વરૂપ પ્રથમ રચાયું, એના લેખક કોણ હતા, એ દરેકનું પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, જેનો તમે વિગતે અભ્યાસ કરશો, બરાબર. દાખલા તરીકે પ્રથમ ટૂંકી વાર્તા કોની હતી? તો મલયાલિનની, ગોવાલની, બરાબર. પ્રથમ નવલકથા કઈ હતી? તો આવશે કરણ ગેલો, નંદશંકરની, બરાબર, 1866માં. એવી રીતના તમારે યાદ રાખવાનું છે. આ બધા સાહિત્ય સ્વરૂપોનો તમે વિગતે અભ્યાસ કરશો અને એને તમારી નોટબુકમાં લખીને વધારે તૈયારી કરશો એવી આશા. નમસ્કાર. સત કેવલ સાહેબ.